હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે શરીર માટે એકદમ તાકાતવાર એવું સરગવાનું શાક બનાવીશું. તો સરગવાનું આજે આપણે દહીંવાળું શાક બનાવીશું. તો જેને સરગવો નહીં ભાવતો હોય એ પણ ખાવા લાગશે જો તમે આ રીતે બનાવશો. તો મેં અહીંયા 250 ગ્રામ જેટલો સરગવો લઈ લીધો છે. સરગવાને સૌથી પહેલા આપણે ધોઈ લેવાનું છે અને આપણે તેની આ રીતે છાલ નથી ઉતારવાની, ફક્ત ચાકુની મદદથી આપણે આ રીતે થોડીક એવી છાલ ઉતારતા જઈશું અને આ રીતે સરગવાને કટ કરતા જઈશું. તો મીડિયમ એવા ટુકડા કરવાના છે, વધારે નાના પણ નહીં અને વધારે મોટા પણ નહીં. એ રીતે આપણે ટુકડા કરી દઈશું અને સાઈડમાં રાખી દેવાના છે. તો બધા સરગવાને આપણે એવી જ રીતે કટ કરવાનો છે. તેની છાલ વધારે નથી આપણે ઉતારવાની. છાલનો ભાગ આપણે થોડોક એવો રાખવાનો છે, જેનાથી આ સરગવાની ટેસ્ટનો શાકનો બહુ જ સરસ એવો ટેસ્ટ આવશે. તો આ સરગવાનું શાક શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે અને બધાને સરગવો નથી ભાવતો હોય તો પણ આ રીતે તમે બનાવશો તો બધાને ભાવશે. જેને નહીં ભાવતો હોય એ પણ ખાવા લાગશે, કેમ કે આ શાકના મસાલા આપણે એકદમ નવી જ રીતે અને એકદમ ટેસ્ટી કરવાના છે, જેથી આ શાકનો ટેસ્ટ એકદમ બે ગણો વધી જશે. તો અહીંયા મેં બધા સરગવાને આ રીતે સુધારી લીધા છે. હવે આપણે તેને બાફવાના છે. તો બાફવા માટે મેં અહીંયા કુકરમાં સરગવાની શીંગો એડ કરી દીધી છે અને આપણે થોડુંક એવું પાણી એડ કરીશું. અડધા ગ્લાસ જેટલું જ પાણી એડ કરીશું, વધારે પાણી એડ કરવાની જરૂર નથી. સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું અને ચપટી જેટલી હળદર એડ કરી દઈશું. તો મીઠું સરગવાની બાફતી વખતે એડ કરવાથી જ્યારે સરગવો ખાવામાં આવે ત્યારે એકદમ સરસ મીઠો લાગે છે, એટલે મીઠું આમાં જ એડ કરી દેવાનું. ઢાંકણ ઢાંકી આપણે તેની 1 થી 2 જ વિસલ કરવાની છે, વધારે વિસલ નથી કરવાની. હવે શાક માટે મસાલા કરીશું, એટલે આપણે તેમાં 15 નંગ જેટલી લસણની કળી, 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરી અને આ રીતે આપણે તેને વાટી લેવાનું છે. તો આ રીતે વાટેલી પેસ્ટ શાકમાં એડ કરવાથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો હવે મેં અહીંયા એક મોટી સાઈઝના ટમેટાની પ્યુરી લીધી છે, એમાં આપણે જે લસણની ચટણી બનાવી એ એડ કરી દેવાની છે. સાથે આપણે બીજા મસાલા પણ કરીશું. તો મસાલામાં આપણે સૌથી પહેલા ચપટી જેટલી હળદર એડ કરવાની છે, 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું અને સ્વાદ મુજબ મીઠું એડ કરીશું. તો મીઠું આપણે સરગવા બાફવામાં પણ એડ કર્યું છે, એટલે અત્યારે આપણે થોડું જ એડ કરવાનું છે, ગ્રેવી પૂરતું. મસાલાને સરસ રીતે મિક્સ કરી લેવાના છે આ રીતે. એટલે આ ટમેટાની પ્યુરીમાં જ બધા જ મસાલા આપણે કરી દીધા છે. તો આ રીતે તમે મસાલા કરશો તો શાકનો ટેસ્ટ એટલો વધી જશે કે તમે એકવાર આ રીતે બનાવી જોજો. ક્યારે પણ બીજી કોઈ પણ રીતે નહીં બનાવો, આ જ રીતે બનાવશો. તો હવે આપણે તેને સાઈડમાં મૂકીશું. તો દહીંવાળું શાક કરીએ છીએ, એટલે મેં અહીંયા 1/4 કપ જેટલું દહીં લીધું છે. એમાં આપણે 2 ચમચી જેટલો બેસન લેવાનો છે અને દહીં અને બેસનને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે આ રીતે. તો બિલકુલ બેસનના લમ્સ ના રહે એ રીતે આપણે બેસન અને દહીંને મિક્સ કરી લઈશું. જો તમારી પાસે દહીં ના હોય તો તમે છાશનો પણ ઉપયોગ કરી શકો છો, પણ મેં અહીંયા દહીં લીધું છે. દહીંથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે શાકનો. તો આપણી અહીંયા દહીંની પ્યુરી પણ બની ગઈ છે, તો એને પણ આપણે સાઈડમાં રાખી દઈશું. અને અહીંયા આપણો સરગવો સરસ રીતે બફાઈ ગયો છે. તો સરગવો બાફતી વખતે એટલું ધ્યાન રાખવાનું કે સરગવાની સીંગ તૂટી ના જવી જોઈએ. તો આ રીતે તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ રીતે આપણો સરગવો બફાયો છે. તો આપણે આ જે પાણી છે એને ફેંકવાનું નથી, એને બિલકુલ આપણે ઉપયોગમાં લેવાનું છે. એમાં જ બધું વિટામિન્સ રહેલું છે. તો હવે આપણે એક પેનમાં 3 થી 4 ચમચી જેટલું તેલ એડ કરીશું. એમાં રાઈથી વઘાર કરીશું. રાઈ ફૂટે એટલે જીરું એડ કરી દેવાનું છે. ચપટી જેટલી આપણે હિંગ એડ કરીશું અને જે આપણે ટમેટાની પ્યુરી બનાવી છે એ એડ કરી દેવાની છે. ત્યારે આપણે ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું, જેથી આપણી પ્યુરી બળી ના જાય અને સરસ રીતે આપણે ટમેટાની પ્યુરીને શેકવાની છે. તો ટમેટા કાચા ના રહે અને મસાલા પણ સરસ રીતે સતડાઈ જાય એ રીતે આપણે સ્લો ગેસ ઉપર તેને શેકીશું. તો જ્યારે પણ ટમેટા કૂક થઈ જશે એટલે આમાંથી તેલ છૂટું પડી જશે. તો તેલ છૂટી પડી જાય ત્યાં સુધી આપણે તેને સાતડીશું. તો આપણે જે વાડકીમાં મસાલો કર્યો હતો એમાં થોડું પાણી એડ કરી, થોડું પાણી પણ એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું. તો ટમેટાને આપણે સરસ રીતે પકવીશું, જેથી તેમાંથી કચાશનો ભાગ જતો રહે અને ટમેટા એકદમ સરસ ટેસ્ટી બની જશે. તો આપણે થોડીક વાર માટે તેને સ્લો ગેસ ઉપર થવા દેવાના છે, જેથી તેમાંથી તેલ છૂટું પડી જશે અને તેલ બધું જ ઉપર આવી જશે. એ રીતે આપણે તેને પકવી લેવાના છે.
તો થોડીક જ વારમાં ગ્રેવી આપણી સરસ મજાની કૂક થઈ ગઈ છે. તો હવે આપણે તેમાં સરગવો જે બાફીને રાખ્યો છે તે પાણી સહિત જ એડ કરીશું, કેમ કે તેના જે પાણીમાં જે વિટામિન્સ રહેલું છે એ આપણે બિલકુલ વેસ્ટ નથી કરવાનું. આપણે પાણી સહિત જ એને ગ્રેવીમાં એડ કરી દીધો છે. તો હવે આપણે તેને ઢાંકણ ઢાંકી 5-1 મિનિટ જેવું ઉકાળવાનું છે. તો 5-1 મિનિટ જેવું થશે એટલે તમે જોઈ શકો છો કે આપણા સરગવાના સિંગમાં બધા જ મસાલા સરસ રીતે ભળી ગયા છે. તો આ રીતે તમે શાક ચડવશો તો સરગવો એટલો મીઠો લાગશે કે એમાં બધા જ મસાલા ભળી જશે. હવે આપણે જે દહીંની પ્યુરી બનાવી છે તે બધી જ આપણે એડ કરી દેવાની છે, અને આ જે બાઉલમાં થોડું પાણી એડ કરી અને આપણે આ શાકમાં એડ કરી દેવાનું છે, જેથી આપણે વધારાનું કોઈ પણ પાણી એડ કરવું ના પડે અને વેસ્ટ પણ ના જાય. તો આપણે બધું જ એડ કરી દીધું છે. દહીંનું મિશ્રણ એડ કરતા તમે જોઈ શકો છો કે એકદમ ઠીક એવી આપણી પ્યુરી થઈ ગઈ છે, મતલબ કે રસો એટલો ઘાટો થઈ ગયો છે. અને અત્યારે જ મેં ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દીધી છે. તો હવે આપણે દહીં સાથે સરગવાને ઉકાળવાનો છે. તો આપણે હવે ફરીથી ઢાંકણ ઢાંકી દેવાનું છે અને ફરીથી તેને 2 થી 3 મિનિટ જેવું થવા દઈશું, જેથી સરગવામાં જે મસાલા હતા એ બધા દહીંમાં ભળી જાય અને સરસ રીતે આપણી આ કઢી પણ સરસ એવી કૂક થઈ જાય. તો સાથે આપણે ખટમીઠું શાક બનાવવા માટે મેં અહીંયા ગોળ પણ એડ કરી દીધો છે. ટોટલ 2 ચમચી જેટલો ગોળ એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું. ગળપણ તમને પસંદ ના હોય તો તમે સ્કીપ કરી શકો છો. તો હવે આપણે ફરીથી ઢાંકણ ઢાંકી અને આ ગ્રેવીને થોડીક વાર માટે થવા દેવાની છે. તો ટોટલ આપણે 3 થી 4 મિનિટ જેવું થવા દઈશું, વધારે નથી કૂક કરવાનું. તો એ તમે જોઈ શકો છો કે થોડીક જ વારમાં આપણી ગ્રેવી ઘટ થઈ ગઈ છે અને સરગવો પણ સરસ રીતે બધા જ મસાલાને ઓબ્ઝર્વ કરી લીધું છે. તો અહીંયા આપણું આ શાક બનીને તૈયાર છે. એકદમ સરસ મજાનું ખટમીઠું આ શાક બન્યું છે. તમે એકવાર આ રીતે બનાવશો તો વારે વારે બનાવશો. તો ઉપરથી આપણે લાસ્ટમાં લીલા ધાણા એડ કરી દઈશું અને ગરમા ગરમ આ શાકને સર્વ કરવાનું છે. તમે આને રોટલી, રોટલો, ભાખરી કે પછી ખીચડી સાથે સર્વ કરશો તો પણ આ શાક ખાવાની ખૂબ જ મજા આવશે. જે લોકોને સરગવો ખાવાનું પસંદ નથી એમના માટે તો તમે ખાસ આ રેસીપી ટ્રાય કરજો. એકવાર ખાશે તો વારે વારે માગશે. રોટલી પણ ઓછી પડી જશે જો તમે આ રીતે બનાવી લીધું તો. તો ફ્રેન્ડ્સ, તમને આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરી અને જરૂરથી જણાવજો. રેસીપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ સાથે શેર કરી દો. ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો ફરી મળીશું નવી રેસીપી સાથે.